મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે છેલ્લે આપણે એક્સરસાઇઝ નંબર 1.4 ના દાખલા નંબર 8 સુધી આપણે જોયા હતા. તો આજે 9મા દાખલાથી આપણે સ્ટાર્ટ કરીએ. હોમવર્ક આપેલું હતું છતાં આપણે જોઈ લઈએ છીએ જેથી કરીને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો 9મો દાખલો એક્ઝામ્પલ નંબર 9 તમને આવું આપેલું છે. ગણ બરાબર 3, 6, 9, 12, 3, 6, 9, 12, 15, 18 અને 21. ગણ બી બરાબર તમને આવું આપેલું છે. ગણ બી બરાબર 4, 8, 12, 16, 20. 4, 8, 12, 16 અને 20. પછી સી બરાબર તમને આવું આપેલું છે. ગણ સી બરાબર 2, 4, 2, 4, 6, 8, 10. 2, 4, 6, 8, 10, 12, 14, 16. 12, 14 અને 16. પછી ગણ ડી બરાબર તમને આવું આપેલું છે. ગણ ડી બરાબર 5, 10, 15, 20. 5, 10, 15 અને 20. તો નીચેના ગણ મેળવો. પહેલો આપ્યો છે પહેલો વિકલ્પ a માઈનસ b મેળવો. તો યાદ કરો તફાવત ગણની વ્યાખ્યા. a માઈનસ b એટલે b માં ન હોય તેવા ગણ a ના તમામ સભ્યો. તો a માઈનસ b શોધવો હોય તો મેં તમને ટ્રીક શીખવાડી હતી. a અને b માં સામાન્ય હોય તેવા ઘટકો લખો. તો ક્યાં ક્યાં છે? જો આ 12 ઉપર હું ચોકડી મારું છું, પછી કોઈ છે નથી. તો હવે a માંથી b બાદ થાય તો આ 12 ને ભેગા લેતા જાય તો વધે શું? તો કે આવું વધે 3 a ના ઘટકો લખવાના બાકી રહેતા. 3, 6, 9, 12 નહીં લખવાનો. 15, 18 અને 21. તમારે તો બંને ગણ લખવાના છે અને પછી જ આનો જવાબ લખવાનો છે. આ ચોકડી તો ખાલી તમને સમજ માટે જ લગાવું છું. હવે આ તમારો a માઈનસ b થઈ ગયો. બીજો વિકલ્પ તમને પૂછેલો છે a માઈનસ c. a માઈનસ c બરાબર ખાલી જગ્યા. તો a અને c માં સમાન ઘટકો છે કાંઈ? તો કે હા, આ 6, પછી 12, આ 12, પછી કોઈ ઘટક આવતો નથી. તો હવે a માઈનસ c છે તો બંને ઉપર સમાન ઉપર ચોકડી મારી. પહેલો ગણ કયો છે? a. તો a ના બાકી રહેતા ઘટકો તમારે લખવા પડે. તો 3, 9, 15, 18, 21. આ તમારો a માઈનસ c ગણ મળી ગયો. બરાબર. હવે ત્રીજો વિકલ્પ છે. a માઈનસ d. a માઈનસ d એટલે વળી પાછી આ ચોકડીઓ દૂર કરવી જોશે. d હાલો 5 નથી, 10 નથી, 15 છે. આ 15 ઉપર ચોકડી મારો. હવે કોઈ બાકી રહે છે? ના. તો પેલો ગણ કયો છે? a. ચોકડી માર્યા પછી ક્યાં ઘટકો બાકી રહે તો એ લખો. તો ઇઝ ઇક્વલ ટુ 15 એક જ દૂર થયા છે. તો 3, 6, 9, 12, 18 અને 21. આ તમારો જવાબ થઈ જશે. હવે આની ઉપરથી આપણે ચોકડીઓ દૂર કરીએ. આ જ રીતે ચોથો વિકલ્પ પૂછ્યો છે b માઈનસ a. ચોથો વિકલ્પ તમને પૂછેલો છે b માઈનસ a. તો b માંથી a બાદ કરો. બંનેમાં સમાન ઘટકો ઉપર ચોકડી મારી દો. હવે કોઈ બાકી છે નથી. તો પહેલા ગણ કયો લખ્યો છે? b. એમાંથી કોને બાદ કર્યો? a ને. તો સરખા ઘટકો લેતો જાય ભેગો. તો કોણ દૂર થઈ જાય? 12. તો b ના બાકી રહેતા ઘટકો લખો. 4, 8, 16, 20. 4, 8, 16, 20. આ તમારો જવાબ થયો. એટલે તફાવત ગણ કહેવાય.
આ જ રીતે પાંચમો વિકલ્પ છે c માઇનસ a. પાંચમો વિકલ્પ તમને પૂછ્યો છે c માઇનસ a. તો c અને a માં સામાન્ય હોય એવા ઘટકો 12 તો છે જ, પણ 6 પણ છે એટલે દૂર કરો. c માંથી a બાદ કર્યો એટલે સમાન ઘટકોને સાથે લેતો જાય, બાકી રહેતા ઘટકોને તમે લખી શકો છો. તો c માં બાકી કયા ઘટકો રહે છે? 2 4 2 4 8 10 2 4 8 10 14 16. આ 14 અને 16. હા, c અને a નો તફાવત ગણ થયો. રેડી? તો આને બરાબર ઝૂમ કરીને બતાવો, પછી આગળના ઓપ્શન આપણે લઈએ. ચલો, આપણા 5 ઓપ્શનો અહીંયા પૂરા થયા. હવે આપણે આગળ વધીશું છઠ્ઠા ઓપ્શન થી. છઠ્ઠું ઓપ્શન 6 તમને આવું આપ્યું છે d માઇનસ a મેળવો. તો d અને a માં સમાન ઘટકો ઉપર ચોકડી મારો. આ 15 છે, આ 15 છે, બરાબર. d માંથી a બાદ કરો એટલે સરખા ઘટકોને સાથે લેતો જાય. તો સરખા કોણ છે? ખાલી 15. તો બાકી વધેલા d ના ઘટકો હવે લખવાના છે. તો અહીંયા આવશે 5 10 20. રેડી? તો આ તમારો d માઇનસ a ગણ થયો. આ જ રીતે સાતમો ઓપ્શન તમને આપેલો છે b માઇનસ c. b માઇનસ c. તો b અને c માં સમાન ઘટકો કેટલા છે? હવે b અને c માં સમાન ઘટકો કે દેખાય છે? તો કે હા 12 છે, અહીંયા પણ 12 છે. આ સિવાય b અને c માં હા 4 છે, આ 4. હવે કોઈ છે નથી. તો b માંથી c બાદ થયેલો છે, તો સમાન ઘટકોને સાથે લેતો જાય. b ના બાકી રહેતા ઘટકો તમારે જવાબમાં લખવાના છે. તો બાકી ક્યાં રહે? 8 16 અને 20. આ તમારો જવાબ થાય. હવે પાછા આગળ લખી નાખીએ. આ થયું 4. b માઇનસ c તમારું પૂરું થયું. હવે b માઇનસ d, આઠમો વિકલ્પ. b માઇનસ d. b અને d માં સમાન ઘટકો ક્યાં છે? 4 અહીંયા કે છે નથી, તો 4 લખો. 8 અહીંયા કે છે નથી, તો લખો. 12 અહીંયા કે છે નથી, એવી જ રીતે 16 પણ નથી. 20 છે એટલે એ લખવા નહીં, લેતું જશે. રેડી? તો 4 8 4 8 12 16. એ તમારો b માઇનસ d ગણ થયો. નવમો વિકલ્પ c માઇનસ b. c માઇનસ b. તો c અને b માં સમાન ઘટકો. હાલો, અહીંયા 2 ક્યાંય છે નથી, તો 2 અહીંયા લખવા જોશે. રેડી? c ના ઘટકો 4 4 છે એટલે 4 લેતું જાય. 6 નથી એટલે 6 આવશે. 8 8 છે એટલે એ લેતું જાય. 10 ક્યાંય નથી એટલે આવશે. પછી 12 અહીંયા છે એટલે એ લેતું જાય. 14 અહીંયા ક્યાંય નથી એટલે 14 આવશે. 16 અહીંયા બંને જગ્યાએ છે એટલે એ લેતું જાય. તો 2 6 10 14 આ તમારો જવાબ થયો. એવી જ રીતે દસમો વિકલ્પ તમને આપેલો છે d માઇનસ b. d માઇનસ b. તો d માંથી b બાદ કરવાના છે. 5 અહીંયા કે છે નથી, તો અહીંયા ઊભા રહેશે d ના. 10 છે નથી, તો એ પણ ઊભા રહેશે. પછી 15 અહીંયા કે 15 b માં છે નથી, તો એ પણ ઊભા રહેશે. 20 તો 20 તો અહીંયા b માં છે, એ લેતું જશે. તો આ તમારો d માઇનસ b થયો. અને
આટલું સરળ છે. ઝૂમ કરીને બતાવી. રેડી? ચાલો હવે આ દાખલાના બે વિકલ્પ બાકી રહ્યા છે એ આપણે જોઈ લઈએ. અગિયારમો વિકલ્પ તમને આવો આપેલો છે c માઇનસ ડી. તો c ના ઘટકો લેતા જવાના. બે અહીંયા ક્યાંય નથી એટલે બે લખવાના રહેશે. પછી 4 પણ અહીંયા ક્યાંય નથી, 6 પણ નથી, 8 પણ નથી, 10 અહીંયા છે એટલે ડી ભેગો લેતો જશે. પછી 12 નથી લખો, પછી 14 ક્યાંય નથી લખો, 16 પણ નથી તો લખો. તો બંનેમાં સમાન ઘટકો એવો કોણ છે? 10 છે. પછી કોઈ છે નથી તો એ સિવાયના c ના તમામ ઘટકો આવશે. 12મો અને છેલ્લો વિકલ્પ તફાવત ગણનો છે d માઇનસ c. d માઇનસ c. જો ઉપર c માઇનસ d છે, નીચે કોણ છે? d માઇનસ c. બંનેમાં કયો ઘટક સમાન છે? ફક્ત 10. આગળ કયો કોણ છે? d. તો d ના બાકી રહેતા ઘટકો લખવાના છે, કેન્સલ થાય. સિવાયના બંને 10 કેન્સલ થાય. d ના ઘટકો લખો 5, 15 અને 20. આ તમારો તફાવત ગણનો જવાબ થયો. રેડી? તો આ રીતે હવે તમે કોઈ પણ 4-5 ગણ તમારી જાતે બનાવો અને એની ઉલટા સુલટી કોઈ પણ ક્રમમાં બાદબાકી લ્યો. 4-5 ગણ લ્યો, a b c d, a b ગોતો, a e ગોતો, a c ગોતો, c a ગોતો. એવી રીતે તમારે જાતે તમે ઘરે પ્રેક્ટિસ કરજો તો જેથી કરીને તમને આ બધા તફાવત ગણમાં કયા ઘટકો આવે એનો ખ્યાલ આવે. અને એકદમ સરળ છે, તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. આમાં થોડા ફેરફાર કરી નાખવાના, ગણ ઘટાડી દો અને નવી રીતે પાછી બાદબાકી કરો તો એક તમારા માટે નવો પ્રેક્ટિસનો દાખલો થઈ જાય. અને ઝૂમ કરીને બતાવી દો. રેડી? ચાલો હવે આગળ વધીએ 10મા દાખલા ઉપર. 10મા દાખલા ઉપર 10મો દાખલો શું કહે છે? જો ઈ તફાવત ગણનો દાખલો છે, સરસ મજાનો છે. જો ગણ x બરાબર a b c d અને ગણ y બરાબર f b d g તો નીચેના ગણ મેળવો. સરસ મજાનો દાખલો છે. પહેલો ઓપ્શન છે x માઇનસ y મેળવો. x માઇનસ y બરાબર ખાલી જગ્યા. તો બંનેના સમાન ઘટકો ઉપર ચોકડી મારો. જવાબ b, આ b, આ d, આ d. પહેલા કયો ગણ છે? x. તો હવે ચોકડી માર્યા તો x ના બાકી રહેતા ઘટકો ક્યાં ક્યાં છે? a અને c. તો એ લખો a અને c. આ તમારો જવાબ થઈ ગયો. બીજો દાખલો છે y માઇનસ x. તો બંનેના સરખા ઘટકો ઉપર તો આપણે ચોકડી મારેલી જ છે, પણ પહેલા કયો ગણ છે? y. તો y ના બાકી રહેતા ઘટકો લખો f g. આ તમારો x માઇનસ y અને y માઇનસ x મળી ગયો. ત્રીજો ઓપ્શન તમને પૂછેલો છે x છેદ y. બંનેનો છેદગણ. જુઓ જી, બંનેનો છેદગણ એટલે સમાન ઘટકો હોય બંનેમાં. ક્યાં ઘટકો છે? b d. હવે તમે બરાબર રીતે વિચારો ને તો x માંથી x છેદ y બાદ કરો ને એટલે x માઇનસ y આવે. જોજો, x માઇનસ હું આવું કહું છું, x છેદ y બરાબર આવું આવે, x માઇનસ y. કલ્પના કરો, x માંથી કોને ઘટાડી નાખો? b d કાઢી નાખો. કોણ વધે? ac એટલે તો કેવું થયું? x માઇનસ y. આ જ રીતે
y માઇનસ x છેદ y કરો એટલે તમને આમ મળશે y માઇનસ x. જુઓ જી y એટલે કેવો ગણ છે f b d g, એમાંથી કોને ઓછો કરવાનો છે x છેદ y. x છેદ y એટલે તો શું આવે bd કાઢી નાખો એટલે શું વધે f g. તો એ તો શું આવી ગયો તમારો y માઇનસ x. તો આ પરિણામ છે, આ પરિણામનો આપણે આગળ ઉપર ઉપયોગ કરીશું. આ પરિણામને નોંધ તરીકે લખી લ્યો અને ઝૂમ કરીને બતાવી દો. રેડી? ચાલો હજી આમાં એક હું વધારાનું મારા તરફથી એક ઓપ્શન આપું છું, ખાલી ચોથું x યોગ y મેળવો. x યોગ y યાદ કરો યોગગણની વ્યાખ્યા, ગણ એમાં હોય અથવા ગણ b માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ a તથા ગણ b નો યોગગણ કહે છે. તો આપણે અહીંયા શું લખવું જોશે x યોગ y એટલે a b c d એના બધાય ઘટકો. હવે જોતા જાઓ f આવ્યો છે નથી આવ્યો તો લખો, b આવી ગયો છે લખવાની જરૂર નથી, d પણ આવી ગયો છે લખવાની જરૂર નથી, g નથી આવ્યો તો લખો. તો આ x યોગ y ખાલી રિપીટેશન માટે તમને યાદ કરાવ્યું. રેડી? તો આ રીતે તમારો x યોગ y થાય. ત્યારબાદ હવે તમારે આવે છે 11મો દાખલો, એના ઉપર આપણે આગળ વધીએ. તમને ઇન્સ્ટ્રક્શન આવી આપેલી છે. 11મો દાખલો, જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય અને q સમય સંખ્યાનો ગણ હોય તો r માઇનસ q શું થશે? તો હવે પહેલા તો આપણે લખીએ આન્સર. તમને ખબર છે r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એની અંદર સંકર સંખ્યાઓ સિવાય તમામ સંખ્યાઓ આવી જાય. પૂર્ણાંક આવી જાય, અપૂર્ણાંક આવી જાય, સમય આવી જાય, અસમય આવી જાય, બધી જ સંખ્યાઓ આવી જાય. તો r બરાબર પહેલા આપણે લખશું વાસ્તવિક સંખ્યાઓ. બધી વાસ્તવિક સંખ્યાઓ હોય. વાસ્તવિક સંખ્યાઓના બે ભાગ પડે. કયા ભાગ પડે? સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. આ બંને ભેગી થાય અને વાસ્તવિક સંખ્યા થાય. તો સમય કેને કહેવાય મેં તમને શીખવાડ્યું છે, p/q સ્વરૂપ છે. p અને q પૂર્ણાંક છે અને q નોટ ઇક્વલ ટુ 0. અસમય સંખ્યા એટલે કે π √2 વગેરે. આ બધી આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરીશું. તો અત્યારે ખાલી આટલું સમજો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને ભેગી કરી દો એટલે વાસ્તવિક સંખ્યાઓ થઈ જાય, બધી સંખ્યાઓ આવી જાય. તો આ તમારો ગણ આ રહ્યો. તથા q બરાબર કયો ગણ છે? પહેલા જ લેક્ચરની અંદર યાદ કરો, મેં તમને શીખવાડ્યું છે nzqr. તો q બરાબર કઈ સંખ્યા થાય? સમય સંખ્યાઓ. તો હવે r માઇનસ q r એટલે તમારી પાસે છે જુઓ સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા. એમાંથી કોને બાદ કરવાની છે? સમય સંખ્યાને. માઇનસ સમય સંખ્યા. આ બાદ કરી નાખો તો સમય સંખ્યા બાદ થઈ જાય. તો બાકી શું વધે? અસમય સંખ્યા ગણ. તો r માઇનસ q બરાબર અસમય સંખ્યાઓ નો ગણ બાકી રહે. r માઇનસ q બરાબર
અસમય સંખ્યાઓનો ગણ બાકી રહે. અને બરાબર ઝૂમ કરીને બતાવો. આ તમારો જવાબ થઈ ગયો છે. રેડી? ચાલો તો હવે આને બરાબર નોંધ કરી લેજો તમારી બુકમાં. હવે આપણે આગળ વધીએ. 12મો અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. તમને આવું કીધું છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. 12મો દાખલો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. પેલું વિધાન તમને આવું આપેલું છે, 2 3 4 5 2 3 4 5 અને 3 6 પરસ્પર અલગ ગણ છે. 3 6 પરસ્પર અલગ ગણ છે. તો પહેલા તો તમને અલગ ગણની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો કે બે ગણ પરસ્પર અલગ ગણ ક્યારે કહેવાય? તો કે જ્યારે બંને ગણનો છેદ ગણ ખાલી ગણ હોય. ફરીથી બોલું છું, આપેલ બંને ગણનો છેદ ગણ જો ખાલી ગણ હોય તો આપેલ બંને ગણોને પરસ્પર અલગ ગણ કહેવાય. તો અહીંયા લખાય, આપેલ બંને ગણ જો એક સામાન્ય સભ્ય આવે છે. કોણ આવે છે? 3. તેથી આનો છેદ ગણ ખાલી ગણ થશે નહીં, તેથી અલગ ગણ થશે નહીં. તો લખાય, આપેલ વિધાન અસત્ય છે. કેવું છે? અસત્ય છે. કારણ કે 2 3 4 5 આનો છેદ ગણ 3 6 સાથે લઈએ તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 3. બંનેમાં સામાન્ય હોય એવો ઘટક 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 5. તેથી આપેલ બંને ગણો પરસ્પર અલગ ગણો નથી. તો આને ઝૂમ કરીને બતાવો. રેડી? ચાલો બીજો વિકલ્પ. બીજો વિકલ્પમાં તમને આપેલું છે, ગણમાં A E I O U અને A B C D પરસ્પર અલગ ગણ છે. તો અહીંયા જુઓ જી, ખાલી બંનેનો સિમ્પલી વિચાર લેવાનું. બેના સામાન્ય ઘટકો કઈ છે? હા, A. તો અલગ ગણ નથી. તો અહીંયા લખવાનું, આપેલ બંને ગણો અલગ ગણો નથી. કારણ કે અહીંયા લખવાનું A E I O U છેદ ગણ
ABCD ઇઝ ઇક્વલ ટુ કયો ઘટક આવશે બંનેમાં સામાન્ય હોય એવો કયો ઘટક છે A ઇઝ નોટ ઇક્વલ ટુ 5. તેથી આપેલ બંને ગણો પરસ્પર અલગ નથી, અથવા તો ઉપર તમારે લખવું પડે કે આપેલ વિધાન કેવું છે, અસત્ય છે. રેડી? તેથી અહીંયા લખી નાખીએ આપેલ વિધાન અસત્ય છે. તો સાચું શું છે? તો કે આપણે જે જવાબ આપ્યો તે સાચો છે. અને ઝૂમ કરીને બતાવો. રેડી? ચાલો હવે ત્રીજા દાખલા ઉપર, ત્રીજા ઓપ્શન ઉપર આપણે જઈએ. ત્રીજો ઓપ્શન શું છે? તો કે 2 6 10 14. 2 6 10 14 અને 3 7 11 15. 3 7 11 15 પરસ્પર અલગ ગણ છે. તો આ વિધાનમાં જુઓ જી કઈ બંનેનો છેદગણમાં એક પણ ઘટક આવે છે, નથી આવતો. તો એ લખાય આપેલ વિધાન સત્ય છે, કારણ કે બંનેનો છેદગણ લઈએ 2 6 10 14 છેદગણ 3 7 11 15 ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણા બંને સંકેત સમાન છે. ઘડી તો હવે કઈ કારણમાં લખવાનું નથી, આપેલ વિધાન સત્ય છે, કારણ આપણે આપી દીધું છે. કારણ કે બંનેનો છેદગણ કેવો ગણ છે? ખાલી ગણ. તેથી આપેલ બંને ગણો પરસ્પર અલગ ગણો છે. આ એનો જવાબ થઈ ગયો. ઝૂમ કરીને બતાવો. રેડી? ચાલો હવે એના પછીનું આપેલું છે ચોથો વિકલ્પ. તમને આવું આપેલું છે 2 6 10. ચોથો વિકલ્પ 2 6 10 અને 3 7 11. 3 7 11 પરસ્પર અલગ ગણ છે. તો બંનેમાં જુઓ જે કઈ સામાન્ય સભ્ય છે, બંનેના છેદગણમાં કઈ આવી શકે એવું છે? તો કે ના, નથી આવી શકે એવું, ખાલી ગણ મળે એમ છે. તેથી આપેલ વિધાન સત્ય છે, કારણ કે અહીંયા લખાય 2 6 10 છેદગણ 3 7 11. આ બંનેનો છેદગણ કેવો ગણ થયો? ખાલી ગણ. તેથી આપેલ બંને ગણો પરસ્પર અલગ ગણો છે. ઝૂમ કરીને બતાવી દઈએ. રેડી? તો આ રીતે આપણી એક્સરસાઇઝ નંબર 1.4 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે થોડી થિયરી આવે છે, એ થિયરી આપણે આગળના લેક્ચરમાં જોઈશું. પૂરક ગણ વિશેની વ્યાખ્યા. તો હવે આ જેટલી મેં તમને પ્રેક્ટિસ કરાવી એની 2 થી 3 વખત બધા જ વિડીયો જોઈ લેજો. જ્યાં ન સમજે અહીંયા પૂછી શકો છો. અને પહેલે જ દરેક વિડીયો તમે સિક્વન્સમાં જોવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને એક પણ ટોપિક તમારો બાકી ન રહી જાય અને દરેક ટોપિક તમને સમજાઈ શકે. જે ટોપિકમાં કંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ સેક્શનમાં મને પ્રશ્ન કરો અને તમારું સોલ્યુશન થઈ શકશે. તો આજે આપણે ગણિતમાં અહીંયા સુધી રાખીશું.